તો ગાઈસ ડીએમ ભરવાનો ઓર્ડર આવ્યો છે અને જવાનું નાખવા 555 ઓમ લેબોરેટરી બરાબર. આપણે રકનપુરમાં છીએ હાલ તો કાલનું પાણી વધેલું કાઢું બહાર, કારણ કે પાણી કાઢવું પડે. કાલનું ભરેલું હતું, અંદર ટાટને બાદ બધું જામી જાય અને ક્વોન્ટિટી થોડીક વધારે બતાવે, એટલા માટે કાઢવું પડે. તો પાણી નીકળે જોઈ શકો. આપણા ટેન્કરનું નામ છે, આપણા પ્લાન્ટનું નામ છે ગણેશ વોટર સપ્લાય. મયંકભાઈ પટેલ લખનપુરના રહેવાસી છે બરાબર. તો જો પાણી કેટલું કાઢવું પડ્યું હતા. એટલો બગાડ થઈ ગયો અત્યારે સવારમાં આપણે. એમ કેટલું પાણી હતું તે આટલું બધું ખાલી થાય જોવું પડશે. પતી જવા આવ્યું વધારે નહીં. ઘરમાં પાણી કરી નાખ્યું મેં તો આવી શેઠ આવીને જો તો કે આ શું જોઈ શકો છો. પાણી થઈ ગયું અત્યારમાં સવારમાં. થઈ ગયું ખાલી થઈ ગયું. મોજા ને બોજા બધું પલળી જવાનું છે. એ આને ભરાઈ દીધું સવારમાં જાતું ની અંદર બરોબર. ડીએમ ભરવાનું હોય ડીએમ, તો ડીએમનો વાલ આર્યો ને ચાલુ કરી દેવાનો. આમ ચાલુ કરી આરી મોટર ચાલુ કરી દેવાની. અહીંથી થઈ ગયું ચાલુ થઈ ગયું એટલે અંદર પાણી આવવાનું ચાલુ થઈ ગયું હશે. ચેક કરવું પડે. થઈ ગયું ચાલુ. તો આપણે બીજા ટ્રેક્ટરમાં કાલ બેરિંગ તૂટી જઈ હતી, એને આજ હમી કરવાની અમારે. બેરિંગ જતી રહી જુઓ. હા નવરું કરીને મેળ્યું એટલે આને તો આજ ભરવાનું જ નહીં, કારણ કે બેરિંગ તૂટી જાય. તો આપણું ટ્રેક્ટર છે, હવે અને કાબો મારવો પડશે, સાફ કરવું પડે. રોજ આપણે કરવું હોય આપણું રોજીરોટી કહેવાય. આપણે સાફ કરી દઈએ અને मेरी नानी पुरानी को आज साफ करना पड़ेगा, गंदी हो जाती है खड़े खड़े. तो गाइस देख लो हो गया साफ. देखो चमक रही है नहीं, हमारी रानी चमक रही है ना. तो पानी भरने में भी 10-20 मिनट लग जाएगा. तो हम अब इधर बैठेंगे. देखो बैठ गए. अब तो अब मसाला बनाना पड़ेगा. देखो धरती का मसाला 10 वाला है, खाना पड़ेगा मुझे. तो देख सकते हो आप, हम मसाला बनाएंगे. अब फोन को 2 टाटिया के बीच में रख दूंगा, ताकि हमारे पास स्टैंड तो है नहीं. ऐसे कर, ये है तम्बाकू, ये है मसाले का कागज.
देखना पड़ेगा किस तरफ से, ये इस तरफ रखना है, देखो प्लास्टिक वाला। तो हाँ, रबर 2 आए, एक फ्री, एक टूट जाए तो। चलो मसाला निकाल लिया है। अब ये तोड़ के तो ऐसे रख डालने का, डाल दिया। फिर सोफारी चेक करने का कैसी है, हाँ अच्छी है, चलो। फिर ये तम्बाकू है, इसको यहाँ से तोड़ना पड़ेगा। फिर यहाँ से तोड़ के ऐसे करके ऐसे तम्बाकू डाल दो, और डाल दिया। यहाँ से पाउच को तोड़ना पड़ेगा। ये 2 कलर के पाउच आते हैं, वाइट और ये पीला। मैं पीला ही खाता हूँ क्योंकि वाइट में मज़ा नहीं आता है। तो डाल दिया है। फिर चारे कोना को ऐसे करना पड़ेगा, चलो। हाँ, कर दिया। फिर बाद में ये रबर है ना, तो यहाँ गांठ बांध देने का, चलो। फिर ऐसे खींचने का, बन जाए तब तक। गाइस देखो, हमारा टैंकर हिल रहा है, देखो अपने आप हिल रहा है। हिलने का कारण वही है, किसी को उसमें पानी भर रहे हैं ना, इसलिए। ગાઈસ આ ખાવું હાનિકારક છે, કેમ કે જે ખાતા હોય એને જ ખવાય, બાકી નવા માણસો ટ્રાય કરતા નહીં, કારણ કે ચકરી ખાઈને ભય પડશો, બરાબર? આવી રીતે કરીને એ આવી હાથમાં કાઢી લેવાનો મસાલો, પછી આમ કરી બરાબર. તો આગળમાં આખું ઘર આપી મારા લાઈક સપોર્ટ સબસ્ક્રાઈબ મારી ચેનલને કરી દેજો. જય માતાજી.